હેલો ગાય, જો આ ભેંસું કંઈક ગુલાબી ગુલાબી ખાય છે. શું ખાતી હશે? ઓહો, અહીંયા તો મેં બે પાડીને એક ભેંસ બાંધી હતી. નાની પાડી ક્યાં ગઈ? આ બેને પૂછ્યું તો કે અમને ખબર નથી. પછી જોયું તો પાડીને ચીકુડી નીચે બાંધી હતી. પણ આ અહીંયા કેમ બાંધી છે? રોજ તો એના ખીલે બાંધી હોય. હા, હવે ખબર પડી કે આણે ખીલો કાઢી નાખ્યો હતો, એટલે આ પાડીને અહીંયા ચીકુડીએ બાંધી દીધી છે મેં. આ જો નંદી મહારાજ છે, આનું નામ નંદી છે. આ શું કરે છે? આટા મારે છે. શંકરી સરસ મજાનો વિટામિન ડી લઈ રહ્યો છે તડકાનો. હવે આપણે જઈએ આપણી લાડુ પાસે. ભગરી કહેતી હશે કે આ ફોનનું ડોલસું લઈને આવી જાય છે. લાડુ હાલ, લાડુડી હાલ. જો આવીને લાડુ, કેટલી સરસ મજાની લાડુડી છે મારી. આ લાડુ ગીર ગાય છે. હાલો, હવે હું તમને મારી ઘરના જમરૂખને એવું બધું બતાવું. જો ગાઈસ, કેટલા સરસ મજાના જમરૂખ છે. જો હવે હું તમને મારા ઘરે ભોળાનાથનું મંદિર છે વર્ષો જૂનું, એ બતાવું છું. જો શિવલિંગ પેલા મંદિરને એવું કાંઈ નહોતું, પછી અમે નાની એવી મંદિરની ડેરી બનાવી. જો એની આજુબાજુ જમરૂખ ને એવું બધું છે, જેથી શિવલિંગને છાંયો મળી રહે. સરસ મજાના જમરૂખ પાકી ગયા છે અને ચકલાઓ હાટું રાખ્યા છે. આ જમરૂખડી વચ્ચે મોટું મોટું શું હશે? હા, આ શું હશે? હા, આ તો બિલ્લા છે. લે, આ બીલીપત્રના બિલ્લા છે. બીલીપત્રનો પાંદડા ભોળાનાથને ચડાવીને બિલ્લા પાકે ત્યારે આપણે શરબત કરીને પી જઈએ. કેટલા સરસ મજાના બિલ્લા આવ્યા છે. જો આ શંકરી જોવો, શંકરી અત્યારે એક જ ધારો વિટામિન ડી લે છે તડકાનો. નંદી જોવે છે કે આને વાલ કરે છે, મને કેમ કોઈ નથી કરતું. લાડુ લાડુ, આ ભગરી કહેતી હશે આ ફોન લઈને જઈ હોય તે મારી સામે શું આવી જતી હશે? આપણને બીવડાવતી હોય એમ ડોળા કાઢે. જો આ ગુલાબી ગુલાબી શું હશે સરસ મજાનું? કોમેન્ટ કરો તો. આને શું કહેવાય? જો કેવું સરસ મજાનું પાકી ગયું છે. હાલો, હવે તમને મારી બિલાડી બતાવું. આ પાલતું નથી, પણ રોજ સવાર ને સાંજે દૂધ પીવા આવી જાય છે. રોજ 6 વાગે ને સવારે 8 વાગે ને ત્યાં દૂધ પીવા આવી જાય. ખબર નહીં, રોજ આવી જાય એના ટાઈમે દૂધ પીવા. પાળેલી નથી, પણ ટાઈમે આવી જાય. અને જ્યાં સુધી દૂધ આપીએ નહીં ત્યાં સુધી જાય નહીં.